જમશીએ પ્રશ્ન કે જીવનું જ્ઞાન લક્ષણ જાણવાથી લક્ષ્ય એવો આત્મા પ્રસિદ્ધ થાય છે એવું આગમ વચન છે. તો સાથે ઇન્દ્રિય નિગ્રહ, વૈરાગ ભાવ, સંસાર પ્રત્યેની વિરક્તિ વગેરે ભાવોની કાંઈ જરૂર રહી કે નહીં? જ્ઞાન લક્ષણથી જ્ઞાયક પ્રસિદ્ધ થાય છે. જ્ઞાયક તો જ્ઞાન લક્ષણથી જ પ્રસિદ્ધ થાય છે. તો શાસ્ત્રોમાં આવે છે, ગુરુદેવ પણ વારંવાર કહેતા હતા કે જ્ઞાન લક્ષણ આત્મા અસાધારણ લક્ષણ છે, એનાથી જ્ઞાયક પ્રસિદ્ધ થાય છે. ગુરુદેવે ઘણું સમજાવ્યું છે, જ્ઞાન લક્ષણથી જ્ઞાયક પ્રસિદ્ધ થાય છે. પણ એ જ્ઞાયક જ્યાં ગ્રહણ કરે છે ત્યાં એની વિરક્તિ વગર જ્ઞાયક ગ્રહણ થતું જ નથી. જ્ઞાન લક્ષણથી જ્ઞાયક ગ્રહણ કરે ત્યાં વિરક્તિ આવ્યા વગર જ્ઞાયક ગ્રહણ થતું જ નથી. એટલે એને ગ્રહણ કરવાનો મુખ્ય ઉપાય જ્ઞાન લક્ષણથી જ્ઞાયક ગ્રહણ થાય. જ્ઞાન લક્ષણથી જ્ઞાયકની પ્રસિદ્ધિ થાય છે. વૈરાગ વચ્ચે આવ્યા વગર એ વિભાવથી છૂટો પડીને જ્ઞાયકને ગ્રહણ કરવા જાય તો એને વૈરાગ આવ્યા વગર જ્ઞાયક ગ્રહણ થતું જ નથી. જ્ઞાયકની મહિમા આવ્યા વગર, જ્ઞાયકનું લક્ષણ જાણ્યા વગર જ્ઞાયક ગ્રહણ થતું નથી. વિભાવથી વિરક્ત થાય, સંસારથી વિરક્ત થાય તો જ જ્ઞાયક ગ્રહણ થાય છે. એવો એને સંબંધ છે. જ્ઞાયક ગ્રહણ કરવા, જ્ઞાન લક્ષણથી જ્ઞાયક ગ્રહણ કરે એમાં વિરક્તિ આવ્યા, સાચું ગ્રહણ કરે તો વિરક્તિ આવ્યા વગર જ્ઞાયક ગ્રહણ થતું જ નથી. કોઈ બોલવા ખાતર કે શુષ્કતાથી ગ્રહણ કરે એની વાત નથી. એની જે શુષ્કતાથી જે વૈરાગનો હોય ને જ્ઞાયક ગ્રહણ થઈ ગયો એ માની બેસે તો યથાર્થ નથી. આચાર્યદેવ તો યથાર્થ વાત કરે છે કે જ્ઞાન લક્ષણથી જ્ઞાયક પ્રસિદ્ધ થાય છે. આત્માનું અસાધારણ લક્ષણ જ્ઞાન લક્ષણ છે. એ જ્ઞાન લક્ષણથી જ જ્ઞાયક પ્રસિદ્ધ થાય છે. પણ એ વિરક્તિ આવ્યા વગર જ્ઞાયક ગ્રહણ થતું જ નથી. એ વચ્ચે આવે જ છે. જેને જ્ઞાયક ગ્રહણ કરવો એમાં વિરક્તિ વચ્ચે આવે જ છે. જેમ બંધોતણો સ્વભાવ જાણીને, આત્માનો સ્વભાવ જાણીને બંધમાં વિરક્ત થાય તો કર્મ મોક્ષ થાય છે. એમ વિરક્તિ જેમ ચારિત્ર દશામાં, જેમ લીનતામાં પણ વિરક્તિ આવે એમ પહેલાં જ્ઞાયક ગ્રહણ કરવામાં પણ વિરક્તિ હોય છે. એ ઓલી વિશેષ વિરક્તિ થાય ચારિત્ર ગ્રહણ. આ પણ જે અંદર વિભાવથી વિરક્ત થાય છે એ વિરક્તિ આવ્યા વગર જ્ઞાયક ગ્રહણ થતું જ નથી. એ સમ્યક દર્શનમાં અમુક અંશે વિરક્તિ છે, કારણ અનંતાનુબંધી કશાયનું છૂટી જાય એટલે વિરક્તિ આવ્યા વગર તો જ્ઞાયક ગ્રહણ થતું નથી. સંસાર પ્રત્યે ઉદાસીનતા, શુભાશુભ ભાવોથી, બધાથી વિભાવથી વિરક્તિ આવ્યા વગર જ્ઞાયક ગ્રહણ થતું જ નથી. એવો એને સંબંધ છે. પણ મૂળ લક્ષણ જ્ઞાયક ગ્રહણ કરવામાં જ્ઞાન લક્ષણથી ગ્રહણ થાય છે. એ એકલો વૈરાગ કર્યા કરે અને હેતુ જ્ઞાયકને ગ્રહણ કરવાનો ન રાખે તો જ્ઞાયક ગ્રહણ થતું નથી. એવો વૈરાગ એણે અનંતકાળમાં ઘણીવાર કર્યો, પણ જ્ઞાયકનું લક્ષ્ય ગ્રહણ કરવાનું નહોતું તો જ્ઞાયક ગ્રહણ થયું નહીં. વૈરાગની સાથે જ્ઞાયકને ગ્રહણ કરવાનો હેતુ હોવો જોઈએ. તો હેતુ જો હોય તો એ જ્ઞાન લક્ષણથી, જ્ઞાયક તો જ્ઞાન લક્ષણથી ગ્રહણ થાય છે, પણ એની સાથે વૈરાગ ને બધું હોય છે. યથાર્થ જ્ઞાયક ક્યારે ગ્રહણ થાય? વિભાવથી વિરક્તિ થાય તો. સર્વથા વિરક્તિ પછી થાય, પણ અંશે વિરક્તિ અને પ્રતીતમાં તો આવી જાય જ્ઞાયક ગ્રહણ. વિરક્તિ આવ્યા વગર જ્ઞાયક ગ્રહણ થતું જ નથી. એવો એને સંબંધ જ છે. જ્યાં જ્ઞાયક ગ્રહણ થયો તો એની સાથે વિરક્તિ, જ્ઞાન, જ્ઞાયકની મહિમા એ બધું સાથે આવી જ જાય છે. અને સર્વગુણાન સમ્યક દર્શન, એની સાથે બધા ગુણો એ જ્ઞાયકને ગ્રહણ કરવાથી એની પ્રતિ, એનું જ્ઞાન, એની લીનતા, અંશે લીનતા છે એ એની દિશા ફરી જાય છે. દરેક ગુણો એને સ્વરૂપ તરફ એની દિશા ફરી જાય છે. જે પર સન્મુખ હતી તે દિશા જ્ઞાયક તરફ થઈ જાય છે. સર્વગુણ પ્રગટ, સર્વગુણ સમ્યક, બધા ગુણો એની સાથે પ્રગટે છે. મુખ્ય લક્ષણ જ્ઞાયકને ગ્રહણ કરવાનું જ્ઞાન લક્ષણ છે. જ્ઞાન લક્ષણ વગર જ્ઞાયક ગ્રહણ મૂળ અસાધારણ.
અનંત ગુણો છે, પણ એ જ્ઞાન લક્ષણથી જ પ્રસિદ્ધ, એનાથી પ્રસિદ્ધ. એ નાયક ગ્રહણ થયા પછી એની સ્વાનુભૂતિ પણ એનાથી જ થાય છે. એના વગર એક મૂળ બીજને ગ્રહણ કરીને પછી એમાંથી ઝાડ થાય છે, પણ મૂળને જો ગ્રહણ ન કરે તો એમાંથી કંઈ વૃક્ષ થાય. એમાં ફળ ફૂલ બધું એ મૂળ જો બીજને ગ્રહણ કરે, એ બીજમાં પાણી રેડે તો એ વૃક્ષ થાય. એમ વૈરાગમાં માત્ર રોકાઈ જાય તો નાયક ગ્રહણ ન થાય. એને હેતુ નાયક ગ્રહણ કરવાનો હોય, પણ નાયક એકલો લુખો ગ્રહણ જ થતો નથી. એને વિરક્તિ આવે વિભાવથી, એને આ આકુળતા છે બધી, આ મારો સ્વભાવ નથી, મારો સ્વભાવ નાયક છે, એમ વિરક્તિ આવ્યા વગર નાયક ગ્રહણ જ થતો હોય. આ બાજુથી છૂટે તો આવે, અને આને ગ્રહણ કરે તો એ છૂટે, એવો સંબંધ છે. શુભાશુભ બંને ભાવોથી એને વિરક્તિ થાય છે. દેવગુરુ શાસ્ત્ર સાથે હોય છે, એને શુભ ભાવો જ્યાં સુધી હોય ત્યાં સુધી હોય છે, પણ એને હે બુદ્ધિ આવે છે. દેવગુરુનો સાથ એને છૂટતો નથી, પણ એ શુભ ભાવ આકુળતા રૂપ છે. એટલે નાયક ગ્રહણ એને બધી રીતે, હું તો નિર્વિકલ્પ શુદ્ધાત્મા છું, એવી રીતે ગ્રહણ, એવી જ રીતે એને ગ્રહણ થાય છે. હે બુદ્ધિ બધું આવે છે. દેવગુરુ શાસ્ત્ર નિમિત્તમાં એને હોય છે, ઉપાદાન પોતાનું હોય છે. દેવગુરુને શાસ્ત્ર મુનિઓ હોય તો પણ એને વિકલ્પ આવે છે, શાસ્ત્રો રચે છે, એ સાથે હોય, પણ એને વિરક્તિ તો પહેલાં અંશે અને પછી વધારે વિરક્તિનો સાથ તો હોય, વિરક્તિ તો હોય જ છે. અધ્યાત્મ પ્રવેશ થતો નથી. એને રુચિ છૂટે સંસાર તરફની તો નાયક ગ્રહણ થાય. રુચિ તો છૂટવી જોઈએ ને. રુચિ બહારની એકત્ર બુદ્ધિ, રુચિ પૂરેપૂરી હોય બહારની, અને નાયક ગ્રહણ કરવાની વાત કરે તો એમ નાયક ગ્રહણ થતું. રુચિ અંતરમાંથી છૂટી જવી. આ કાંઈ મારે જોતું નથી, આ બધું દુઃખમય છે, આ બધું આકુળતામય છે, આ સંસાર આખો દુઃખમય, સુખ ને શાંતિ મારા આત્મામાં છે. આ વિભાવ ને વિકલ્પની જાળ બધી દુઃખમય, વિકલ્પની જાળમાં એને ક્યાંય શાંતિ લાગી નહીં. એવી વિરક્તિ અંતરમાંથી આવવી જોઈએ તો નાયક ગ્રહણ થાય. રુચિ તો છૂટી જવી જોઈએ, અને સ્વભાવ તરફની રુચિ જ આવવી જોઈએ. એકલી રુચિ છૂટે ને પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરવાનું ધ્યેય ન હોય તો ગ્રહણ થતું નથી. વૈરાગ કરે પણ રુચિ અસ્તિત્વ ગ્રહણ કરવાનું ધ્યેય હોવું જોઈએ, ધ્યેય સાથે હોવું જોઈએ. એમાંથી નાયક ગ્રહણ કરે, એમાંથી જેને ભેદ જ્ઞાનની ધારા બધું એમાંથી જ થાય. જેટલું કલ્યાણભૂત પરમાર્થભૂત છે, જેટલું આ જ્ઞાન છે, જ્ઞાન એટલે નાયક છે. જેટલું પરમાર્થરૂપ સત્યાર્થ કલ્યાણરૂપ છે તે જે આ જ્ઞાન છે, એ જ્ઞાન એને લુખું નથી. જ્ઞાન ભરચક ભરેલું છે. જ્ઞાન નાયક આખો મહિમાથી ભરેલું છે. જ્ઞાન એટલે માત્ર જાણપણ હોય નહીં, નાયક આખો સ્વતઃ જ્ઞાન સ્વરૂપ છે. એ નાયક આખો અનંત મહિમાથી ભરેલો, નાયક અનંત ગુણથી ભરેલું છે. જ્ઞાન એટલે માત્ર જાણવાનો એવો અર્થ નથી. એ નાયક ગ્રહણ કરવામાં એને જેટલું પરમાર્થરૂપ સત્યભૂત, જો કલ્યાણભૂત હોય તો જે આ નાયક છે, જ્ઞાન છે, તે જ છે. હવે એને પ્રગટ કેવી રીતે કરવો કે નાયકને જ્ઞાન લક્ષણથી, જ્ઞાન લક્ષણથી ગ્રહણ કરવા કઈ રીતે જાય કે વિરક્તિ આવ્યા વગર ગ્રહણ થતું નથી. તો બેની સાથે સંબંધ છે, પણ એને ગ્રહણ કરવાનું મુખ્ય લક્ષણ જ્ઞાન લક્ષણ છે. ના, એને જ્ઞાન લક્ષણથી જ એની ગ્રહણ કરે તો એમ કીધું, જ્ઞાન લક્ષણથી જ એની શરૂઆત એ બાજુથી થાય. પણ વૈરાગનો એનો સાથે આવ્યા વગર રહેતું નથી. એમાં રચે પચેલો હોય, બહાર એ રસથી ભરેલો હોય ને અંદર મને એક નાયક પ્રગટ થયો છે, એ તો બધી બોલવાની વાત